હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે આજના નવા ફ્રેશ વિડીયોમાં. બહુ સરસ વરસાદ પડ્યો છે, બહુ સારું વેધર થઈ ગયું છે. અને આજનો વિડીયો કેમ સ્પેશિયલ છે અને કેમ તમારે જોવું જોઈએ, કેમ કે અમારી ક્યુટી પાઈ કિયાના, મારી ડોટરનો 3rd બર્થડે છે. અને હું દિવસ કેવી રીતે ભૂલી શકું જ્યારે કિયાનાને મેં ફર્સ્ટ ટાઈમ સાંભળેલું ડૉક્ટર દ્વારા કે તમને બેબી ગર્લ થઈ છે. અને એ મુમેન્ટ બહુ સ્પેશિયલ હતો. બહુ જ વરસાદ હતો ત્યારે બી, અને અમે લોકો બસ ઈગરલી વેઇટ કરતા હતા કે કિયાના સેફલી ડિલિવર થઈ જાય, સેફલી આવી. અને અમે એને જોઈને એટલા ખુશ થઈ ગયા, એટલે રમાડી, અમે એટલી ખુશ હતા એઝ અ ફેમિલી. જ્યારે 2023માં કિયાના જન્મી ત્યારે બી કોવિડના ટાઈમથી થોડોક સ્ટેબલ થતી હતી આખી દુનિયા. અને હવે 3 વર્ષ થઈ ગયા, કિયાના 3 વર્ષની થઈ ગઈ. આજે 2026માં કિયાના 3 વર્ષની થઈ ગઈ અને પ્લે ગ્રુપમાં જાય છે, સ્કૂલે જાય છે. એન્ડ તમને શું કહું કે એ ટાઈમમાં બી વરસાદ પડતો હતો. ખાલી 1 વર્ષ શાંતિ રહી ગયા વર્ષે અમે લોકો બી સારી રીતે સેલિબ્રેટ કરી શક્યા. મારા ઇનલોસ આવેલા હતા, અમે લોકો બિલપુડીના વોટરફોલ ગયા હતા. તમે લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ જોયો, કદાચ નહીં જોયો તો તમને કહી દો. ઝીંગાલાલામાં અમે ડિનર કરેલો હતો, કેક કટ કરેલો હતો, ને આખું ટ્રાવેલિંગ જર્ની એ બી બહુ સરસ રહી હતી. પણ લાસ્ટ યર વરસાદ એવો હતો નહીં. એની ફર્સ્ટ બર્થડે ઉજવેલી ત્યારે પણ બહુ જોરદાર વરસાદ હતો, પણ તો પણ ઈશ્વરે અમારી કિયાનાની બર્થડે, અમારો પ્રસંગ બહુ સાચો હતો. અમે બહુ ધામધૂમથી એની બર્થડે ઉજવેલી અને બહુ મજા આવી હતી. હવે આજના વિડીયોમાં બી અમે લોકો, એટલો બધો વરસાદ છે, અમે લોકો જોબમાં રજા લીધી છે અને પ્લાન એ જ હતો કે કશે ને કશે જઈએ, ફરીએ, થોડુંક ફેમિલી સાથે સમય સ્પેન્ડ કરીએ. બટ ગાઈઝ, તમને શું કહું કે સુરતમાં અને ઓલ ઓવર દક્ષિણ ગુજરાતમાં અને ઓલ ઓવર ગુજરાતમાં ઠેર ઠેર બધે વરસાદ પડે છે. એટલે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે, ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. વિચારતો હતો કે દમણ કે એ બાજુ કશે જઈ આવીએ, સેલવાસ બાજુ, કે પછી જેટલી બી જગ્યા પર હું સર્ચ કરતો હતો ને કે અહીંયા જઈએ, કે ચલો આપણે વ્યારા સાઈડ જઈએ, દમણ સાઈડ જઈએ, સિલવાસા જઈએ, કે પછી આ બારડોલી બાજુ જઈએ, કે પછી જેટલું બી ઉમરપાડા સાઈડ જઈએ, કે કશે બી જવાનું કરીએ ને તો રૂટ બી લોંગ બતાવતા હતા, ટ્રાફિક બી બતાવતા હતા, અને જેટલી બી તમે રીલ ખોલો ને તો બધું પાણી જ દેખાતું હતું. એટલે અમે વિચાર્યું કે આપણા સુરતમાં જ એક્સપ્લોર કરીએ. હમણાં અમે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં એ લોકોને રમાડી લાવીએ અને પછી કંઈક શોપિંગ કરીએ. અને આજના દિવસના હું એફર્ટ કરું કે તમને લોકોને આવી વેધરમાં બી તમે લોકો તમારે જેટલું બી લવડ વન્સ હોય તેની બર્થડે તમે કેવી રીતે સ્પેશિયલ બનાવી શકો, એ લોકોને સારું ફીલ કરાવી શકો, અને પોતાના સિટીમાં તમે કેવી રીતે ફરી શકો, એ મારું આ વિડીયોમાં બતાવવાની કોશિશ રહેશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. આજે અમે કેવી રીતે ડે સ્પેન્ડ કરવાના છે. અને બસ, ચેનલને હજી બી સબસ્ક્રાઈબ નહીં કર્યો તો કરી દેજો. આઈ સી યુ. ફ્રેન્ડ્સ, આગળ અહીંયા છે ને એરપોર્ટ બાજુ, એરપોર્ટ થોડીક આગળ પાણી ભરાયેલું. જો કેટલું બધું પાણી ભરાયેલું. હા તો જો રોંગ સાઈડમાં જો કેટલું બધું પાણી ભરાયેલું છે. અરે મસ્ત ફરવાનું, કાડું બી નહીં જાય, ઊંચી છે થોડી થોડી. ફ્રેન્ડ્સ, આજની જે વ્લોગમાં તમને લોકોને જોવા મળશે કે અમે ડિફરન્ટ એરિયામાં જશું અને ત્યાં વેધરનો શું, રેઇનનો શું ઇમ્પેક્ટ પડેલો છે અમારા સુરત સિટીમાં, તે તમને જોવા મળશે. કશેક પાણી ભરાશે. તમને એ કહી દઉં કે રવિવાર, હમણાં લાસ્ટ રવિવારથી કન્ટિન્યુ વરસાદ પડે છે સુરતમાં અને આજુબાજુના ઇલાકામાં. પણ વરસાદ એવો નહીં પડતો કે બહુ ગાજવીજ સાથે તોફાની વરસાદ નહીં, પણ પડ્યા જ કરે છે, કન્ટિન્યુ પડ્યા જ કરે છે. હમણાં બી પડે છે. અને એરપોર્ટનો જે આગળનો 4 રસ્તાનો એરિયા છે ને, ત્યાં તો હંમેશા પાણી ભરાય છે. પણ અમારા સોસાયટીમાં કે અમારા ઘરની આજુબાજુ એવી કશે પાણી નહીં ભરાતા, એ સારું છે, ઈશ્વરની કૃપા દયા. પણ જે લોકોના ઘરમાં પડ્યા છે એ લોકોનો ધ્યાન રાખજો. અને જે નુકસાન થાય છે દર વખતે, એના માટે સિસ્ટમ સરકાર કંઈ કરે તો સારું. બટ ટેક કેર, બધા ધ્યાન રાખજો. અને હવે અમે લોકો અહીંયા જઈએ છીએ. ગીગલ વિગલ નામનો ઇન્ડોર નાના છોકરાઓ માટે પ્લે એરિયા છે. એ લોકોને ગીગલ વિગલ નામ છે. તમને લોકોને હું સ્ક્રીન પર ડિટેલ્સ શેર કરીશ. મને ફોન પર કીધું છે કે 600 કે 650 રૂપિયા 1 અવરના છે. અને ડિફરન્ટ એ લોકોના પ્લાન હોય છે. તમારે ત્યાં કેફેટેરિયા છે, ખાવું હોય તો ખાઈ શકો, બર્થડે સેલિબ્રેટ કરી શકો. અને આવા અહીંયા 2-3 એરિયામાં બહુ સારા છે. બટ આ ગીગલ વિગલમાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, તમને બતાવું. અને વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે કંઈ બી કરીને અમે લોકો એવું ટ્રાય કરીએ છીએ કે
એઝ અ ફેમિલી અમે લોકો એક સાથે રહીએ, યુનાઇટેડ રહીએ, સારા મોમેન્ટ્સ સ્પેન્ડ કરીએ સાથે મળીને. જોબમાં બી અમે લોકો જઈએ અને સાંજે મેક શ્યોર કરીએ કે બધા ડિનર એક સાથે કરીએ. સવારે તો એક સાથે પોસિબલ નહીં હોય, પણ રાત્રે તો અમે લોકો એક સાથે ડિનર કરવાનો પ્લાન કરીએ. અને આવી રીતે જ ટ્રાય એ જ હોય કે એટલું બી ગમે એટલું લાઈફમાં મળ્યું છે એક્સપ્લોર કરી લઉં. સારું સારું અમે ખાઈએ, સારી જગ્યાઓ, સારા રિલેશન, સારા લોકોને મળીએ, સારી જગ્યાઓનું એક્સપ્લોર કરીએ. અને વિડીયોમાં તમને લોકોને પણ મારો એક્સપિરિયન્સ જે થઈ રહ્યો છે અને તમને લોકોને બી ઇન્ફોર્મેશન મળે તે બતાવું. આજે બી હું ગિમ્બલ સાથે શૂટ કરું છું કેમ કે આદત પાડવાની હું ટ્રાય કરું છું. એન્ડ કિયાનાનો આજે ડે સ્પેશિયલ બનાવે એ મારી ખાસ પ્રાયોરિટી છે. અને વિડીયોમાં બન્યા રહો. જસ્ટ ઓલ વોર્ડ કરીને બિલ્ડિંગ છે એમાં જવાનું છે. કયા ફ્લોરે છે હું તમને કહીશ. અને આ અમારો પ્રીમિયમ આખા સુરતનો એરિયા છે, વેસુ VIP રોડ. એન્ડ આ જો અહીંયા વરસાદની આવી હાલત છે. ઓકે, વરસાદ કન્ટિન્યુ પડે છે. મેં તમને કીધું ને, હું જ્યારથી અમદાવાદથી આવ્યો છું કન્ટિન્યુ વરસાદ પડે છે 10 તારીખથી. તમને બતાવું, પેલા ગીગલ વિગલમાં જવાનું છે. ઓકે જા. અહીંયા એ લોકોનો સ્ટાફ છે. હા સોરી, મેં કહેવાનું રહી ગયો. ગઈ જાઓ, તમે જાઓ. હા જા. હા અહીંયા છે ને. ફ્રેન્ડ્સ, હું જ જાઉં છું અંદર. જો કિયાના જો કિયાના, હેપી બર્થડે. હા જો આ બર્થડે આની છે ને, કિયાનને મજા પડી. તો તમને આવા ઇન્ડોર પ્લે એરિયા તો બહુ મળશે તમને કોઈ મોલમાં કે એમાં, પણ આ ડિજિટલ લાઇટિંગ સાથેના ઘણા બધા નહીં મળે. આ એકદમ સ્ટાન્ડર્ડ, કેમ કે 600 રૂપીસ પર પર્સન. એક વર્ષથી લઈને તમારા જે બી ચિલ્ડ્રન હોય એ લોકોના તમારે એક વર્ષથી લઈને એ લોકોની 600 પ્રાઇસ છે. એમાં 1 અવર હોય. અહીંયા તમે બર્થડે સેલિબ્રેટ કરી શકો. એ બધા અલગ અલગ પેકેજ હોય. અહીંયા કંઈ ખાવું પીવું હોય તો કેફેટેરિયા બી છે. ઈયાન ક્યાં ગયો તું? જો આવી રીતે છે આખું. સ્ક્વિડ ગેમમાં આવી ગયા એવું લાગે ને થોડું. સુપર માર્કેટ. ઉભર ઉભર. कियाना जाओ, स्लाइडर पर जाओ बेटा. ओ कियान कहाँ गयो? जो પછી અંદર પેલામાં જા કિયાન. બ્લેક માં. હા બસ. ઓકે આવ કિયાના, આવી જા. હા હા આવી જા તું. પેલામાં જઈ આવો, જાઓ. પેલામાં જઈ આવો કિયાન, કોર્નરમાં. કિયાન કોર્નરમાં. હા જાઓ, એક્સપ્લોર કરો.
ઉભા હા શું કહો? હા ફ્રેન્ડ્સ આમાં ખતરનાક બોલની બહુ બોલ્સ છે આમાં. આ તો જેમ્સ જેવી ગ્રીનની નાખો જલ્દી. આમાં ભરો. यहाँ भर गया फास्ट घुमाओ. जोर दी फास्ट किया फास्ट फास्ट भरो. ये बढ़िया. સાંભળો ઘર માટે લઈ લેજો શાકભાજી હે ને. કેમ આવ્યું? વોટરમેલન કેટલાનું આપ્યું કિયાના? 10 રૂપિયા. હે બસ આટલું સસ્તું? જાઓ તો ડુમ્મસ. કિયાના ક્લે રમી. કેટલી ગાડી તમારી પાસે? કલર કરો ચલો. કિયાન આમાં કલર કરો ચલો. સ્પોર્ટ્સ કાર. જો તો કલર ચૂઝ કરો. લે જે કલર કરો એ કર. જે કાર સિલેક્ટ કરો એ કર પહેલા જે જોવે છે. કિયા ને અહીંયા આવતી રહેતો. કલર ચૂઝ કરો જે ચૂઝ કરવું હોય. હવે કઈ જોઈએ છે તને? સ્વિચ કઈ જોઈએ છે? ઉભો રહે બેટા. લે તે એમ્બ્યુલન્સ કર. કલર કયો જોઈએ એ સિલેક્ટ કર. હા કરો. તું સ્વિચ કર ને બેટા. તારે જોઈએ સ્પોર્ટ્સ કાર લે. स्पोर्ट्स कार ओके. ચાલ કર મેકઅપ કર. ઘરે જ બહુ કરે છે ને.
હા હા શું થયું બેટા? એ કિયાન કાં ગયો? હે કૂદી જા કિયાના. ત્યાં અહીંથી ડાઈવ મારવી હતી ને તારે. કૂદવા નહીં જઈ વાગે. અહીંયાથી બેટા. હા ચડ એના પર ચડો. હા 1 by 1. હા ચડ પછી આ બ્લુ પર પગ મૂક. હા કૂદ હવે અહીંથી ચડી હજી ઉપર કૂદ. પાછળ કૂદી આ. હા લાવ મને એક આપ. હા લાવ. એ બાપરે હવે ક્યાં ગયો તો? અહીંયાથી અહીંયા આવજો. હવે અહીંયાથી જા પેલામાં જા. હા જા. હા જા જા. બાય. શું? जो फ्रेंड्स अहिया है ना, ये लोग किड्स माटे बॉलिंग नो भी है, એટલે આપણે भी કરી શકીએ. इसका क्या चार्ज बोला? 200 फॉर हाउ मेनी? 12 चांस है तो ठीक જ છે પ્રાઇસ તો. જારે બોલ અને આ આખો બોલિંગનો છે સ્પેશિયલ. અહીંયાથી એન્ટ્રન્સ ફર્સ્ટ ફ્લોર પર જ છે આ. અને અહીંયા છે ને કેફેટેરિયા છે, તો તમારે કે ઓર્ડર કરવો હોય તો કરી શકો. જો આખો સીટિંગ એરિયા જો. ને અહીંયા તમારે આ કંઈ શોપિંગ કરવી હોય ને તો એ છે કાઉન્ટર કિડ્સ માટે. ઓકે, ભાઈ છે ને અહીંયા રિસેપ્શન પર કામ કરે. હવે મેં અહીંયા આવ્યો છું ને મારી ફરજ છે કે તમને લોકોને ઈચ એન્ડ એવરી ડિટેલ બતાવી. તો અહીંયાનું મેન્યુ કાર્ડ શું છે, શું ઓફર્સ છે, બર્થડે માટે કંઈક વાઉચર છે, તો હું તમને ડિટેલમાં કહું અને ભાઈ બી સમજાવશે. તો ભાઈ વીકેન્ડમાં 700 છે. હા ભાઈ, અને મારી જે ભૂલ નહીં કરતા સોક્સ લઈને આવજો. એમણે મને પહેલેથી કીધેલું પણ હું જલ્દીમાં ભૂલી ગયો લેવાનું. તો સોક્સના તમારે 100 રૂપીસ અલગ આપવાના. એ લોકોની બ્રાન્ડના વિગલના સોક્સ હોય, કિડ્સની અને આપણે એડલ્ટ્સની અલગ સાઇઝ હોય.
પણ ક્વોલિટી સારી છે, એ લોકોની બ્રાન્ડના હોય. મેં પહેરેલા હતા. આ પેકેજ છે 90 मिनट्स प्ले टाइम, 1 आवर फूड टाइम. कितने आवर्स का रहता है? 3 आवर्स का रहता है. वीकली 900, वीकेंड 1 का. फूड क्या आ गया? 900 में फूड के साथ फूड ये मेन्यू रहेगा. एक ड्रिंक, एक फ्रेंच फ्राई, एक स्टार्टर, एक मैंगो, एक राइस. इसमें 3 आवर्स 90 जो 90 मिनट उसमें 90 मिनट प्ले एरिया और 1 आवर फूड टाइम, मतलब 3 आवर्स के टोटल पास. ओके ओके. तो ये तो सस्ता है. 900 में फूड भी है. इतने आटला बधा फूड आ जाए ब्रो. इतने सारे फूड आ जाते हैं, ड्रिंक, फ्राइज, स्टार्टर पर पर्सन. बराबर. इसमें पेरेंट्स नॉट इंक्लूड. पेरेंट्स अगर ये फूड ले रहा है तो 500 एक्स्ट्रा देने का. पेरेंट्स का ओनली फूड. अगर फूड सिर्फ फूड का वो પેલી એન્ટ્રી તો પેરેન્ટ્સની અંદર ઇન્ક્લુડ જ છે, પણ કોઈ બી એક જ પેરેન્ટ જઈ શકે. મેં રીનીને મારા શોક્સ આપી દીધા કે મારે વિડીયો ઉતારવો હતો એટલે હું અંદર ગયેલો અને મેં બી થોડું ઘણું એન્જોય તો કર્યું. ડિફરન્ટ પ્લાન છે, તમે જેવું લો. બોલિંગ કરવું હોય તો એની સાથેનું છે, પછી આ બીજું પાછું અલગ છે, પાછું જાત એ બી ડિફરન્ટ છે ને. આમાં 2 મેઇન કોર્સ એડ થાય છે. જો એટલે જેવું તમારે ચૂઝ કરવું હોય, તમારે બહુ લાર્જ નંબરમાં આવવાનો હોય ને તો આઈ થિંક તમે મજા બી આવે ને સસ્તું બી પડે ને. કંઈક બર્થડે એવી રીતે સેલિબ્રેટ કરવી હોય, કંઈક ડિફરન્ટ લાગે તો એમ એટલું વ્યવસ્થિત બધું કરેલું છે. એટ્રેક્ટિવ છે પણ, અને ચોખ્ખું બહુ છે. અને ખાસ કરીને આજે શાંતિનું છે. શાંતિમાં એવું છે કે અમે લોકો એકલા જ છે અને બીજો કોઈ એવી રીતનું કોઈ ન્યુસન્સ બી નહીં. એટલે અમારે એવી રીતનું VIP મિલ જા રહા આજ અકેલે હે તો. તો આ હતું, મેં તમને કીધું એ લોકોનું જેમ ફાયરની ઘટના ઘટી, જેમ આ બધા કિડ્સ જે પ્લે એરિયા હતા ત્યાં આપણે રાજકોટમાં બન્યું, એ પછી એટલું બધું પ્રોપર મેનેજ થઈ ગયું છે બધે. ફાયરનો બાટલો ને એ બધું ને ઇવાક્યુએશન પ્લાન જો તમે અહીંયા તમને બતાવું. જો કેવી રીતે ઇવાક્યુએટ થવું તે બી તમને અહીંયા બતાવેલું છે પ્રોપર. અને સેફટીનું બહુ બધું ધ્યાન રાખવામાં આવેલું છે. ઓકે, ફાયર અલાર્મ પેનલ જો. ઓકે, જો ફ્રેન્ડ્સ પૈસા મારા જાય, એક્સપિરિયન્સ મને મળે ને તમને લોકોને ફાયદો થાય તો એટલી બધી મહેનત કરું છું તમને લોકોને પ્રોપર ઇન્ફોર્મેશન આપવાની. આ ભાઈએ મને કીધેલું હતું કે સર સોક્સ લેકે આના, પણ એવું નહીં કીધેલું કે તમે લઈને નહીં આવ્યા તો પૈસા લાગવાના છે 100 રૂપિયા એવી. આવ્યા છે તો હવે લઈ લઈએ, હવે ખર્ચી લઈએ. પણ તમે લોકો એ ભૂલ નહીં કરતા. અહીંયા જો ખરેખર આવવાના હો, જવાના હો તો 5-10 જોડી જેટલા બી લાવો હોય તમે સોક્સ લઈને આવજો. તો મારી જેમ ભાઈ ફટકો પડશે. આઈ થિંક કેટલા, હા 1500 રૂપીસ સોક્સ સાથે 600 રૂપીસ તો હતી જ એન્ટ્રી ફી કિયાનાની. અને એક પેરેન્ટ્સ ઇન્ક્લુડ છે. અને બીજા સોક્સના 300 રૂપિયા સોક્સ લીધા. જે મને સોક્સની કોઈ ઘરે આટલા બધા સોક્સ પડેલા છે તો બી. અને ભાઈ પાછા પૂછે છે કે તમે વ્લોગ બનાવો છો. આ બધું એક રેકોગ્નાઇઝ મળે છે. મેં કીધું હા, હું આવી રીતે બનાવું છું, ટ્રાવેલ વ્લોગ્સ નહીં બનાવું છું. મારો રૂટીન નહીં, હું પાર્ટ ટાઈમ બનાવું છું. અને આજે બસ આ અહીંયા સુરતમાં એક્સપ્લોર કરું છું તો આ છોકરા લોકોને ગમે, જરા રમે નહીં કરું છું. કેફેટેરિયાનું મેન્યુ છે. સખત મોંઘું છે, બહુ જ મોંઘું છે. આઈ મીન સખત મોંઘું છે સિરિયસલી. હવે એ તો રહેવાનું જ. જો કન્વીનિયન્ટના બધે તમારે પૈસા પે કરવા પડે તો આપકો મુझे डिस्काउंट देना. ખૂબ કોસ્ટલી છે, સખત કોસ્ટલી છે. કિયાના ક્લે બનાવો. જો ફ્રેન્ડ્સ, આ લોકોનું છે ને એક્સક્લુઝિવ મેમ્બરશિપ પ્લાન્સ બી છે. બોલિંગ કાર્ડ છે 8000 અને બેનિફિટ અપ ટુ 12500ના પ્લે એરિયા અને ડિફરન્ટ પ્લાન છે. કોઈ રેગ્યુલર એ લોકોને ઈચ્છા હોય ને, બહુ રીચ લોકો હોય એ લોકો પછી આ બધા મેમ્બરશિપ પ્લાન લેતા હોય છે યુઝ્યુઅલી. લસરાઓ ગાઈસ, તો અમે લોકો આવી ગયા છે બહાર અને બહુ મજા આવી. અને તમને લોકોને એમ કહું કે જેટલા લોકોએ બી વિશ કરી છે મારી છોકરીની બર્થડે પર, તેના માટે થેન્ક યુ. ઘણા બધા કોલ આવતા હતા
અને જ્યારે કિયાના અંદર રમતા હતા ત્યારે એ ભાઈ સાથે હું વાતો કરતો હતો. એ મારું પૂછતા હતા તમે વ્લોગ બનાવો છો ને જે બી છે, બટ મેં એમને કીધું તમારે તો મને આપવું જોઈએ થોડું ઘણું ડિસ્કાઉન્ટ, કે હું તમારું અહીંયા વિડીયો મૂકીશ તો તમારા જ આવશે. અને એમણે કીધું કે સર એમ તો ડિસ્કાઉન્ટ ઘણા બધા માંગ્યા જ કરતા હોય બર્થડેના ને એના, અને અહીંયાના જે ઓનર છે તે પાર્ટનરમાં છે, 3 ઓનર છે તે, એ લોકો પાર્ટનરમાં છે, એ લોકો બહુ અહીંયા આવતા નથી, આ ભાઈ જ બધું હેન્ડલ કરે છે. એન્ડ પછી જ્યારે બોલિંગ કરી લીધું, મેં એક જ શોટ લીધો, એમાં તો બધા જ ડાઉન થઈ ગયેલી બોટલ્સ. એન્ડ પછી જ્યારે મેં પૈસા પે કરવા માટે કીધું 200 રૂપિયા હું પે કરું, તેમ કે સર ચાલશે, રહેવા દો, જાઓ મારા તરફથી. એટલે યુટ્યુબર બ્લોગરનું એક બેનિફિટ થાય છે ઘણી જગ્યાએ, પણ તમને વાત કરતા આવડવી જોઈએ. હા, ચલો ફ્રેન્ડ્સ, તો હવે જઈએ. ક્યાં જઈએ ડિસાઈડ હજી કર્યું જ નથી. રીની લોકોએ મેં કહ્યું તમે ઊભા રહો, હું પછી અહીંયાથી ગાડી લઈને આવું, એટલે તમે બેસી જજો. એન્ડ મજા આવી, સિરિયસલી. તમે ચોખ્ખું હતું અને ક્વોલિટીવાળું હતું. બીજા બધા જેવું એના બોલ ને બધું જેટલું બી હતું તે બધું પ્રીમિયમ હતું. અને બીજે બધે તમે કેવું છે એકદમ સડી ગયેલા બોલ હોય, ધૂળવાળા હોય, અને તમને ગંદુ લાગે, એવું ગંદુ ફીલ નહીં થતું. લાસ્ટ ઓક્ટોબર ત્યાં ઓપન થયું છે, અને સિરિયસલી એક તમે જો નાના છોકરાઓને ગમે એવું, કિયાના તો રડતી હતી, બહાર આવવા એને અંદર જ રહેવું હતું, અંદર બધું જ રમવું હતું, અને અમે જેમ તેમ કરીને એને બહાર લાવ્યા છે. તો મેં કીધું કે હું તમને બીજે લઈ જઈશ, રમકડા અપાવીશ, અને આપણે ગિફ્ટ લેવા જઈએ, શોપિંગ કરવા જઈએ, તો બી માનતી નહીં હતી, મારે રમવું જ છે. કિયાને બી બહુ જ જલસા કર્યા. વરસાદ છે ને જોરદાર પડે છે હમણાં. અમે આવેલા ત્યારે ઝરમર એટલો થોડોક ઓછો હતો, પણ હમણાં તો ખતરનાક વરસાદ પડે છે, સિરિયસલી. एक चीज एक सादा. हाँ हाँ ओके ओके. લેવા ગયા મમ્મી બેટા, લેવા ગયા. ત્યાંથી નીકળીને અમે લોકો છે ને અહીંયા આવી ગયા, કેમ કે વરસાદ ભૂખ બી અમે લોકો લાગી ગઈ હતી, કેમ કે આ લોકોએ બી ત્યાં એક્ટિવિટી કરી, અને રીમીને મને અમને બધાને બહુ ભૂખ લાગી ગઈ, એટલે અમે લોકો ગરમ આલુપુરી ખાવા આવી ગયા, જેનું નામ છે અહીંયા મેહુલ આલુપુરી. આ એરિયામાં એક ફેમસ શોપ છે, અને અમારી જે ફેવરેટ શોપ છે, આ એરિયાથી પસંદ કરતા હોય ને આલુપુરીની ક્રેવિંગ થાય, અમે લોકો જરૂર અહીંયા આવી છે. અને આ લોકો માટે કોલ્ડ ડ્રિંક લેવા ગઈ હતી, એ લોકોને થોડાની ક્રેવિંગ છે, બિલકુલ લઈ જાઓ. એટલે ગયા છે ને અમે લોકો અહીંયા હવે આલુપુરીની મજા લીધી. મસ્ત. કિયાન કેવી છે? કિયાના ઓ વરસાદ છે જબરદસ્ત. મેની વચ્ચે આલુ પૂરી. કિયાના મસ્ત. ગાઈસ જો આ છે મેહુલ આલુપુરી, અહીંયાથી પસાર થઈને અમે ખાતા જઈએ ઘણી વખત. આલુપુરી ખાવાની ઈચ્છા થાય તો, અને આ એરિયાની અહીંયા ફેમસ છે આલુપુરી, મજા આવે ખાવસા આલુપુરી. ફ્રેન્ડ્સ, આલુપુરી ખાધા પછી અમે લોકો અહીંયા ધીરજ સન્સમાં આવી ગયા છે, જે વેસુમાં જ છે. અને અહીંયા આવ્યા તો ખબર પડી કે ધીરજ સન્સ ઉઠી ગયો છે, અને ઈચ્છાના સ્ટોર્સ મલ્હારવાળા ઓપન થઈ ગયું છે, જે ફેમસ છે સુરતમાં, મિની સુપર સ્ટોર. અને અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટીવાળા અનાજ અને મસાલા અને તમારી રોજિંદી જીવનની ઘરની વસ્તુઓ તમને મળે અહીંયા. એટલે રીની તો ગઈ છે અંદર શોપિંગ કરવા, એને કિયાના, હું અને કિયાન અહીંયા કારમાં જ બેઠા છે. અમારે નહીં જવું હતું, કેમ કે વરસાદમાં એટલો વરસાદ પડી રહ્યો છે ગાઈસ, અને બહુ જ મુશ્કેલ થાય છે વરસાદમાં શૂટ કરવું અને બધી જગ્યાએ ફરવું, આવું જવું. એન્ડ મારી ટ્રેકની લેન્થ બી એટલી લોંગ છે ને, એવી રીતનું બૂટકટ ને બેગી ટ્રેક છે ને કે પલળી બી જાય છે. એટલે હું ટ્રાય કરું છું કે તમને મેક્સિમમ જગ્યા બતાવું, અને મારી કિયાનાની બર્થડે મેમોરેબલ જાય, સારી જાય, એ રીતે ઘણા એફર્ટ્સ ચાલુ છે, અને તમે લોકો પણ જોઈ રહ્યા છો.
અને તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે હવે પછી અમે ક્યાં જઈએ છીએ અને રાત્રે ડિનર કરવા જવાના છે. તો કઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ મેં હજી સર્ચ નથી કરી, કદાચ જોઉં કઈ રેસ્ટોરન્ટ નજીક પડે છે, સારી છે. અને પ્રાયોરિટી પહેલાં પૂછીએ કે વેજ ખાવું છે નોનવેજ ખાવું છે, કેમ કે હું અમારી ફેમિલી એટલે કિયાના અને મારા મમ્મી પપ્પા અમે લોકો જવાના છે. મમ્મી પપ્પાને બી ટ્રીટ મારા મમ્મી પપ્પાને ટ્રીટ આપવાના છે. અને બસ જોઈએ. જો ફ્રેન્ડ્સ, આ અહીંયા છે ને ધીરજ સન્સ હતું, ઈચ્છાના સ્ટોર્સ મલ્હારવાડ અહીંની જગ્યા પર આવી ગયું છે. અને તમને અહીંયાથી પસાર થતા હોય તો અહીંયા તમે શોપિંગ કરી શકો છો. બહુ પ્રીમિયમ મસાલા અને અનાજ ક્વોલિટીવાળું મળે એમ, અને રિઝનેબલ પ્રાઇસના બી થોડુંક મળે છે. અને અહીંયા છે ને આ પાણીપુરીવાળો બી બહુ જૂનો છે. અહીંયા પાણીપુરી બહુ જ મસ્ત મળે. ઘણા બધા ગર્લ્સ અને વુમેન્સ અહીંયા પાણીપુરી, ઇવન બોયઝ, મેં ઘણીવાર બોયઝને બી જોયા છે કે બહુ મેસિવ પબ્લિક અહીંયા ખાતી હોય છે. અને આ ખાલી વરસાદ જુઓ, કેટલો બધો વરસાદ છે, મતલબ કન્ટિન્યુ ચાલુ છે. સન્ડેથી કન્ટિન્યુ ચાલે, બધે જ પાણી ભરાઈ ગયા છે. ઇવન આ બધી રીલ્સ તમે જુઓ ને તો સાપુતારા બંધ, પછી ચીખલી, દમણ, આપણે નવસારી કે પછી આપણે બારડોલી, વલસાડ બધું ડૂબી ગયું છે, એવું બધી ન્યૂઝો આવે છે. અને હોઈ શકે જો કન્ટિન્યુ પડ્યા કરે, તડકો આવ્યો નથી ઘણા દિવસથી, તો એવું જ હોય ને, પછી એવું જ થાય. ફ્રેન્ડ્સ, હજી અમે લોકો અહીંયા આવી ગયા છે. જીતુ સમોસા બહુ ફેમસ સ્પોટ છે વેસુમાં, સમોસા કચોરી માટે. મથુરા સ્ટાઇલમાં અહીંયા સમોસા કચોરી મળે. અને એઝ મને ખબર જ હતી કે એની પસાર ત્યાં બહુ જ ભીડ હતી, અને ઓલવેઝ ભીડ હોય જ છે. અને આફ્ટર ગેસ સિલિન્ડરના પ્રોબ્લેમ વધી, અહીંયા લાઈન વધી ગઈ કેમ કે ગેસની શોર્ટેજના લીધે. પણ ઓલવેઝ ભીડ તો હોય જ છે. રીંગણીના શાકવાળા માટે સમોસા અને ઘર માટે સમોસા લેવા માટે અને જલેબી બી લઈ લઉં, એના માટે હું અહીંયા આવેલો છું. અને એ લોકો કારમાં બેઠા છે, મેં હું લઈ આવું રીંગણીના શાકને કિયાનાની બર્થડેમાં ખવડાવવા માટે. એ લોકોના માટે અહીંયા સમોસા લેવા માટે હું અહીંયા આવેલો છું. 15 રૂપિયાનું સમોસું એક પીસ, પહેલાં તો કંઈક 10 થી 12 રૂપિયાનું કચોરી 20 રૂપિયા, 15 રૂપિયા છે. જલેબી 600 રૂપિયા કેજી. જલેબી અહીંયા બહુ જ મસ્ત આવે છે, 50 રૂપિયાની 4 મળે છે. હવે ખબર નહીં કેટલી આવે છે. જ્યારે લઈએ તો ત્યારે 50 રૂપિયા 4 મળે. એક નંબર જલેબી. તો કન્ટિન્યુ દોડાતા રહેતા હોય, અને ત્યાં પેલા લોકો બનાવ્યા જ કરતા હોય કન્ટિન્યુ સવારથી સાંજ સુધી. ફ્રેન્ડ્સ, મેં તો લઈ લીધા. મારે લકીલી જલ્દી વારો બી આવી ગયો, બટ સુપર ગર્દી છે. ઓલવેઝ એના ત્યાં ભીડ હોય. અને તેની બાજુમાં જે ફ્લેટ છે ને, ત્યાં તમે ગાડી પાર્ક કરો તો બહુ જ બોલે, કેમ કે એનો બી માર્ગ નથી, તમે ત્યાં ગાડી પાર્ક નહીં કરી શકો. ફ્લેટવાળા એને બોલે. બટ બહુ ભીડ હતી, અને હજી લોકો તો આવ્યા જ કરે છે. વરસાદમાં બી એટલો બધો ક્રેઝ છે ખાવાનો, એટલે વરસાદમાં ગમે તે કરી લે માણસ, ભલે કેટલી પ્રોબ્લેમ હોય. પણ આવું ગરમ ગરમ પાઉંભાજી, વડાપાઉં અને આ સમોસા, કચોરી બહુ મજા આવે ખાવાની. જો તો ખરા આ બાજુ ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ નો તમને લોકોને તમારા મોબાઈલમાં નોટિફિકેશન સરકાર દ્વારા આવી છે કે નહીં. હેવી રેન પડવાનો છે,
ઇમરજન્સી એલર્ટ થઈ ગયું છે. 24 કલાકમાં બહુ ખતરનાક લેવલનો વરસાદ પડવાનો છે. મારા બેઉ મોબાઈલમાં નોટિફિકેશન વાગી છે એકદમ વાઇબ્રેશન સાથે, રિંગ સાથે, એકદમ ખતરનાક લેવલની. આખા દક્ષિણ ગુજરાતમાં વડોદરા, વલસાડ, તાપી, નવસારી અને ભરૂચ, અંકલેશ્વર આ બધી બાજુ વરસાદ બહુ જોરમાં પડવાનો છે અને હજી બી આવી જ રહેલો છે ખતરનાક લેવલનો. બસ ઈશ્વરને પ્રાર્થના કરે કે બધા સેફ રહે, ભારે નુકસાન ના થાય અને તમે લોકો પણ ઘરમાં સેફ રહેજો. બહાર બહુ નીકળતા નહીં, અનનેસેસરી નહીં નીકળતા અને જેટલું બી તમે જરૂરી સામાન છે તે કોઈ બી એક જણ જઈને લઈ આવજો અને આઈ હોપ ઈશ્વર આપણે બધાને સેફ રાખે. મારી વાઈફની જોબ પર આવેલા છે. સમોસા જે ગુંડુનતાથી લીધેલા હતા અને અહીંયા નજીકમાંથી અહીંયાથી ચા લઈ લીધી અને આપવા ગયા છે. હું અહીંયા બેઠો છું કારમાં અને પછી ઘરે જઈ થોડા ફ્રેશ થઈ બેસીએ, ચા નાસ્તો કરીએ. મેં બી સમોસા કચોરી લીધું છે ઘર માટે, જલેબી લીધી છે અને પછી રાત્રે જોઈએ કે હવે ક્યાં જઈએ. ફ્રેન્ડ્સ, અમે લોકો ભીમપોરના અહીંયા બજારમાં આવી ગયા છે જ્યાં શાકભાજી, ફ્રૂટ, મચ્છી બધું મળે અને બહુ ફેમસ અહીંયા સી ફૂડ માટે ફેમસ બજાર છે. તો વિચારીએ છીએ કે આટલો વરસાદ છે, પાણી વધારે ભરાઈ જાય અને મજા આવે નહીં આવે, બહાર જવામાં મૂળ જામે નહીં જામે, એટલે અમે લોકો ઝીંગા બી લઈ લઈએ છીએ કે ઘરે બનાવીને ઘરે ખાઈને આરામ કરીએ અને ઘરે સેલિબ્રેટ કરીએ. તો ઝીંગા મળી જાય કેમ કે આ બજાર છે ને 5-6 વાગે ચાલુ થાય ભરાવાનું. આખું અહીંયા છે ને ભરાઈ જાય, આખું અહીંયા ભીડ થઈ જાય, એટલું બજાર આખું ભરાય અને બધા લેવા આવતા હોય કાંકાથી. અને રીમની ગઈ છે ઝીંગા લેવા. મેં કહું ઝીંગા ઈચ્છા છે તો ઝીંગા ખાઈ લે, તો રોટલી કાં તો ખીચડી એ સાથે બનાવીને આપણે લોકો બધા મળીને ખાઈ લઈએ. બજાર છે આખું અહીંયા ફૂલ થઈ જાય બધું. રીમની ત્યાં ગઈ છે, એ બી બ્લરી થાય છે. ગામ છે, વરસાદ તો કન્ટિન્યુ પડે છે. ફ્રેન્ડ્સ, ચાની મજા લઈએ હવે. ચોકલેટ ચા, ચા લાગી મને. Kiana, nice. Yes. Ah. Oh. ફ્રેન્ડ્સ, મમ્મી પપ્પા આવી ગયા છે ને, હવે એ લોકોને ખવડાવી દઈએ. અને ઝીંગાનું શાક, મતલબ પ્રોન્સ કરી, રોટલી, રાઈસ, પાપડ એન્ડ કિયાન તો નાચે છે, કિયાના રમે છે અને જલેબી, સમોસા, કચોરી જે હું લાવેલો હતો. મેં તો એક સમોસું ખાધેલું પણ એ પણ હમણાં હવે ખાઈ લઈએ જો કોઈને ખાવો છે તો. અને બસ કિયાનાની બર્થડે સારી રીતે ઉજવીએ, સારી રીતે હવે ખાઈએ, પરિવાર સાથે સારો સમય સ્પેન્ડ કરીએ. અને બહાર હમણાં વરસાદ થોડોક બંધ થયો છે, થોડોક પડે છે, બટ બહુ સારું એટમોસ્ફિયર છે. થેન્ક ગોડ ઇલેક્ટ્રિસિટી હજી ગઈ નથી અને ઘણા ટાઈમથી જતી પણ નથી. એક સારું છે, મેં લાસ્ટ જે કમ્પ્લેન કરી હતી પછી તો એટલી કોઈ ઇલેક્ટ્રિસિટી ગઈ નથી. બટ બસ હવે પરિવાર સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી, પ્રાર્થના કરીએ, સ્પેશિયલી પ્રાર્થના કરીએ કે આટલા હેવી જે ગયું અને
હજીનું પણ હવેનું પછીનું પણ જે યર એનું સારું જાય, હેલ્ધી જાય, ગ્રોથફુલ જાય એન્ડ દરેક રીતે એને દરેક સક્સેસ મળે અને તમે લોકો પણ એના માટે પ્રે કરો. ફ્રેન્ડ્સ, આમાં છે પ્રોન્સ કરી, જે મેં વિમ્પોરથી પ્રોન્સ લીધા હતા, ગરમા ગરમ. ઉભા રહો. જો તો ખરા. ચલ કિયાન. તો ફ્રેન્ડ્સ, હવે બધાએ જમી લીધું છે. બહુ સારી રીતે અમે જમ્યા, બહુ સારું જમવાનું બનેલું હતું. બધાએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો, એન્જોય કર્યું, મજા આવી. અને આજના દિવસની જર્ની, કિયાનાના બર્થની જર્ની અને અત્યાર સુધી જર્ની, થર્ડ બર્થડેની જર્ની, જેટલું બી અમે આજે ફર્યા, યાદ કર્યું આ કિયાનાને સાથે રમતા જોઈને, નાચતા જોઈને અને એઝ અ પરિવાર સાથે ખાવાનું ખાધું અને પરિવાર સાથે સમય સ્પેન્ડ કરીને બહુ જ મજા આવી. સાચે કહું, બહુ જ આજે શાંતિમય દિવસ લાગતો હતો. ત્યાં બધા સાથે ઘરે છે, રજા છે, વાતાવરણ એટલું શાંત છે, વેધર એટલું સારું છે, રેની છે અને દરેક રીતે પરફેક્ટ દિવસ ગયો. બહુ સારી રીતે ઈશ્વરનો આભાર કે આવી રીતે જ અમારા પરિવાર પર એમની કૃપા, દયા અને આશીર્વાદ વરસાઈ રાખ્યા અને તમારા બધા પર પણ જેટલા પણ લોકો હમણાં તકલીફમાં છે, પ્રોટેસ્ટ ચાલે છે, જેટલી પણ બેડ ન્યૂઝ ચાલે છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, દેશ વચ્ચે લડાઈ છે, ઘણું બધું એ બધાનો અંત આવે, લોકો યુનિટીમાં રહે, એકબીજાના ધર્મને સપોર્ટ કરે, ધર્મને વચ્ચે નહીં લાવે અને ઇન્સાનિયતને આગળ લઈને ચાલે. એ તમને એવી જ ઈશ્વરને પ્રાર્થના છે, એવી તમને બધાને વિનંતી છે. એન્ડ આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો હશે, તમે લોકો વિડીયોને એન્ડ સુધી જોયો હશે. આઈ વિશ અને મારી એફર્ટને તમને મારી એફર્ટ ગમી હોય એન્ડ કિયાનાના માટે તમે લોકો પ્રે કરજો, મારા પરિવાર માટે પ્રે કરજો અને મારી ચેનલ માટે તમે લોકો સબસ્ક્રાઈબ કરજો. એ જ મારી વિશ છે, એ જ મારી આશ છે, એ જ મારી રિક્વેસ્ટ છે. હું તમને લોકોને મળું છું નેક્સ્ટ વિડીયો સાથે, આવા ટ્રાવેલિંગ વિડીયો અને રૂટીન અને હેલ્થ રિલેટેડ અપડેટ અને દરેક રીતે તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આઈ સી યુ. બાય. ટેક કેર.